તો માવઠાની આગાહીની વચ્ચે નવસારીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સવારથી જ નવસારીમાં વાદળછાયું વાતાવરણ છે। ગણદેવી, ચીખલી, વાસદા અને ખેર ગામમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવતા કેરી, ચીકુ સહિતના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। તો હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં આગાહી કરવામાં આવી છે માવઠાની। આ માવઠાની આગાહીના વચ્ચે નવસારીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। નવસારીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે। વાદળછાયા વાતાવરણને લઈ અને ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં મોટા પ્રમાણમાં કેરી અને ચીકુનું ઉત્પાદન થતું હોય છે અને જો વરસાદ પડે છે તો આ પાક માટે વાતાવરણ પ્રતિકૂળ થશે। તો મહત્વના સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે અત્યારે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી લુણાવાડા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માવઠું થાય તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે, જેથી હાલ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। તો નવસારી બાદ મહીસાગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ છે। લુણાવાડા સહિતના તાલુકાઓમાં અત્યારે વાદળછાયા વાતાવરણને લઈ અને ખેડૂતો સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી થોડા દિવસો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક હળવો વરસાદ પડશે, ક્યાંક મધ્યમ વરસાદ પડશે ગાજવીજ સાથે। તે આગાહીના અન્વયે આજે વાતાવરણે પોતાની હાલ જે પ્રકારની સ્થિતિ છે, વાતાવરણ આજે પલટાયેલું જોવા મળી રહ્યું છે, બદલાયેલું જોવા મળી રહ્યું છે। નવસારી બાદ મહીસાગરમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ।